અંબાજી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બોર્ડરો પર સુરક્ષા કડક કરવામાં આવી છે. અંબાજી નજીક રાજસ્થાન સરહદ હોવાથી પોલીસ દ્વારા સુરક્ષાની ચકાસણી ચુસ્તપણે કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરક્ષામાં કરાયો છે વધારો. રાજસ્થાન અને ગુજરાતને જોડતી ગુજરાત છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ જવાનો દ્વારા તમામ વાહનોની ખાસ ચકાસણી કરાઈ રહી છે. રાજસ્થાનથી આવતા તમામ નાના મોટા વાહનોની ચેકિંગ હાથ ધરાયું. કોઈપણ પ્રતિબંધિત અને અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે ખાસ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા. અંબાજી છાપરી ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ જવાનો તૈનાત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી અંબાજી પોલીસ સતર્ક થઈ ગઈ છે. દાતા ડિવિઝનની 4 આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો રાઉન્ડ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે. અને આ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ તથા અંબાજી પોલીસે ઇંગ્લિશ દારૂના કેસો અને જે વાહન ચાલકો દારૂ પીને ખાસ કરીને આવે છે એનું ચેકિંગ હાથ ધરી અને ધરપકડ કરેલ છે અને કામગીરી ચાલુ છે.